ભુજ આમ આદમી પાર્ટી કાર્યકરોએ નગરપાલિકા ખાતે ધરણા સાથે વિરોધ કર્યો હતો। વરસાદ વચ્ચે ભુજના શાંતિનગરમાં ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે। ઉભરાતી ગટરોના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। ત્યારે શાંતિનગરના રહીશોને સાથે રાખી આમ આદમી પાર્ટી કાર્યકરો ભુજ નગરપાલિકાએ રજૂઆત કરવા પહોંચ્યા। ત્યારે ચીફ ઓફિસર નગર અધ્યક્ષા કે કોઈ પણ જવાબદાર હાજર ન મળતા આમ આદમી પાર્ટીના કાર્યકરો ધરણા પર બેસી વિરોધ કર્યો હતો। સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના અંકિતાબેન ગોરે વિગતો આપી હતી। મારું નામ અંકિતા ગોર છે। હું આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રીનું પદ ધરાવું છું અને આજરોજ આમ આદમી પાર્ટી અને સાથે શાંતિનગર ભુજ વિસ્તારના સ્થાનિક લોકો સાથે આવેલા છે, જેઓ નગરપાલિકાની મુલાકાતે આવેલા છે। નગરપાલિકામાં પ્રશ્નો લઈને આવેલા છે। શું પ્રશ્નો છે? પ્રશ્નો એ જ છે કે એમના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, ગટરો ઉભરાય છે અને ફોટોગ્રાફી કરીને આમ આદમી પાર્ટી અને સાથે સ્થાનિક લોકોએ ફોટોગ્રાફી કરી અને ફોટોગ્રાફી લઈને આવેલા છે કે આ બધા વિસ્તારોના પ્રશ્નોને હલ કરવામાં નગરપાલિકા ધ્યાન આપે, કેમ કે વરસાદી સિઝન છે અને સતત ગટરો ઉભરાઈ રહી છે અને રોગચાળો ફાટવાની પણ ખૂબ શક્યતાઓ છે। અને જ્યારે શાંતિનગર વિસ્તારના લોકો સાથે અમે અહીંયા આવ્યા ત્યારે છેલ્લા 1.5 કલાકથી અમે લોકો અહીંયા બેઠા છીએ અને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી હાજર નથી, અહીંયાના મેયર શ્રી હાજર નથી, હેડ ક્લાર્ક શ્રી હાજર, ટૂંકમાં અહીંયા પ્રજાનો પ્રશ્ન સાંભળવા માટે કોઈ જ હાજર નથી। માટે આજે અમે અહીંયા ધરણા ઉપર બેસી ગયા છીએ કે જ્યાં સુધી કોઈ અમારો અવાજ નહીં સાંભળે ત્યાં સુધી અહીંયાથી અમે ઊભા નથી થવાના। સાહેબ, મારું નામ સમા સતાર છે અને હું વોર્ડ નંબર 2 શાંતિનગરથી આવું છું, સરપટ ગેટ બહાર। સાહેબ, સમસ્યા અમને ગટરના પાણીની છે, બરાબર, અને ઓછામાં ઓછા 5 થી 7 વર્ષ થઈ ગયા। દર વખતે વરસાદ થાય છે તો નાલાનો જે પાણી છે, ગટરનો પાણી છે, એના કારણે ત્યાંના રહેવાસીઓને સમસ્યા થાય છે, તકલીફ થાય છે, કેમ કે ત્યાંની જે ગટરની કુંડીઓ જે છે, બરાબર, નાલીઓ છે, એમાંથી પાણી આગળ જતું નથી, પાણી બહાર નીકળે છે અને માણસોના અમુકના તો ઘરમાં જાય છે ને અમુકના રસ્તામાંથી જાય છે, જેના કારણે નાના મોટા બધાને અવર જવરમાં તકલીફ પડે છે, બરાબર। ઓછામાં ઓછા 5 થી 8 વર્ષ થઈ ગયા આ તકલીફને, સાહેબ। એટલે એના બધી રીતે હવે જોવા જઈએ તો સાહેબ, અત્યારે નોર્મલી એક વાત કરું તો અત્યારે એમરજન્સી કોઈ આવી જાય, હવે પાણી ગટરનો ચાલુ છે એના કારણે કોઈ પણ એમ્બ્યુલન્સ અમારે ત્યાં આવી નથી શકતી, બરાબર, અને પ્લસમાં કદાચ કોઈ મરણ થઈ જાય છે કોઈ વ્યક્તિનું તો હવે ગટરના પાણીમાંથી અમારે કઈ રીતે અમારા માણસને બહાર કાઢવો એ અમને તકલીફ પડે છે, અને કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે પણ તકલીફ પડે છે। હવે નોર્મલી અત્યારે અમારી જે મતલબ ત્યાંની મસ્તી છે, ધાર્મિક સ્થળ કોઈનું પણ હોય, બરાબર, તો હવે ત્યાં અવર જવર કરતા લોકોને બધાને તકલીફ પડતી હોય, ગટરનું પાણી ચાલુ હોય, ગુડા સુધી પાણી હોય છે, એમાંથી અવર જવર કરતા હોય। હવે તમે ધાર્મિક સ્થળ છે, મતલબ બહુ સારી અને વ્યવસ્થિત જગ્યા છે, એમાં તમે ગટરવાળા હાથ પગ કે વસ્તુ લઈને તમે આવો છો તો એ વસ્તુ તો સારી નથી ને। ધાર્મિક સ્થળ કોઈ પણ હોય, બરાબર, તો એના કારણે અમારી રજૂઆત એના માટે છે કે સાહેબ, કમસે કમ આટલા વર્ષોથી તકલીફ છે, અમે કહીએ છીએ તો એનું કાંઈ નિરાકરણ આવતું નથી ને દર વખતે આવીએ આજે ઇસ્યુ છે, સેમ ઇસ્યુ દર વખતે રહે છે। તો કોઈક તો જવાબદાર વ્યક્તિ હોય કે જવાબ આપી શકે કે કામ કરી શકે, સાહેબ।